એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 1 ફિઝિક્સ માટેની વાત કરીએ છીએ. ફિઝિક્સમાં આપણે યુનિટ 1 ઓપ્ટિક્સ જોવાનું છે. ઓપ્ટિક્સ માટેના આઈએમપી પ્રશ્નોની લિસ્ટ ઓલરેડી ચેનલ પર અપલોડેડ છે, તમે ત્યાંથી જોઈ શકો છો. લિસ્ટમાં આપણો પ્રથમ પ્રશ્ન હતો એ જ અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ફેર્માટના સિદ્ધાંતનો ઉપયોગ કરી પરાવર્તનનો નિયમ મેળવો. અહીંયા આપણે ફેર્માટના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પરાવર્તનનો નિયમ મેળવવાનો છે. જવાબ સ્ટાર્ટ કરીએ એટલે જવાબમાં પહેલાં આપણે વેરિએશન પ્રિન્સિપલ શું છે તેની થોડી ચર્ચા કરીએ, તે પછી આપણે ફેર્માટનો સિદ્ધાંત જોઈશું. આપણે જે પ્રકારના સિદ્ધાંતનો ઉપયોગ કરીને યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તેવા પ્રકારના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રકાશશાસ્ત્રના અભ્યાસમાં પણ કરી શકાય છે. ઓકે, તો એક આપણી પાસે કોઈ પણ એક પ્રિન્સિપલ છે, એ પ્રિન્સિપલથી જ આપણે યંત્રશાસ્ત્રને પણ અભ્યાસ કરી શકીએ છીએ અને પ્રકાશશાસ્ત્રનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. તો આવા પ્રકારનો જે પ્રિન્સિપલ હશે એવા સિદ્ધાંતને વેરિએશન પ્રિન્સિપલ કહે છે અને ફેર્માટનો સિદ્ધાંત છે એ પણ આ જ પ્રકારનો સિદ્ધાંત છે. તેના સિદ્ધાંતને ન્યૂનતમ સમયનો સિદ્ધાંત પણ કહે છે. હવે આપણે ફેર્માટનો સિદ્ધાંત જોઈ લઈએ કે ફેર્માટનો સિદ્ધાંત શું કહેવા માંગે છે. એક બિંદુ પરથી બીજા બિંદુ પર જતો પ્રકાશ એવા પ્રકાશીય પથ પર ગતિ કરે છે કે જેથી એ પથ પર ગતિ કરતાં તેને લાગતો સમય આ પથની પાસે આવેલા બીજા પથ પર લાગતા સમયની સરખામણીમાં ક્યાં તો મહત્તમ હોય કે ન્યૂનતમ હોય અથવા સ્થિર હોય છે. આપણી પાસે બે પોઈન્ટ્સ છે. એક બિંદુ પરથી બીજા બિંદુ પર જે જતો પ્રકાશ છે એ પ્રકાશીય પથ જે છે એના પર ગતિ કરે છે. હવે એ એવા પ્રકારની ગતિ કરે છે કે જ્યારે ફર્સ્ટ પોઈન્ટથી જે ગતિ થઈ રહી છે એ સેકન્ડ પોઈન્ટની જે ગતિ થઈ રહી છે બંને પર જે સમય લાગે છે એ ક્યાં તો ન્યૂનતમ હશે, ક્યાં તો મહત્તમ હશે અથવા સ્થિર હશે. આ થઈ ગયો આપણો ફેર્માટનો સિદ્ધાંત. હવે આપણે આગળ જોઈ લઈએ પરાવર્તનનો નિયમ. તો પરાવર્તનનો નિયમ સમજવા માટે પહેલાં આપણે આ આકૃતિ સમજી લઈએ. અહીંયા આપણી પાસે એક અરીસો છે. અરીસો છે આપણો એમથી એમ ડેશનો. ઓકે, અહીંયા મેં એક અરીસો લીધો છે એમથી એમ ડેશનો. એ પોઈન્ટ પર ઊભી રહીને કોઈ પણ પર્સન છે એ એક કિરણ આપી રહ્યું છે. હવે કિરણ કંઈની પણ હોઈ શકે, ટોર્ચ લઈ લીધું લેટ્સ સે, અને ટોર્ચથી અરીસા પર આવી રીતે આમ ટોર્ચ મારવામાં આવે છે. તો ત્યારે શું થાય છે કે એ પોઈન્ટથી પી પોઈન્ટ પર આવીને અથડાય છે. એ જે કિરણ છે એ અથડાય છે અને ફરી એ અહીંયા આમ ગતિ કરે છે જે બીના બરાબર છે. બરાબર, અહીંયા એથી આવી અને અહીંયા જઈને અહીંયા ફરી ગતિ કરી. તો એ છે જે આપણે ત્રણેય પોઈન્ટને નામ આપી દઈએ. અહીંયા નામ આપીએ એ જે પોઈન્ટ પર એ જાય છે એને બી, અને જ્યાં અથડાય એ પોઈન્ટને નામ આપીએ પી. હવે આ જે એ છે એનાથી અરીસાનો જે ડિસ્ટન્સ છે એને આપણે એક લાઇન ડ્રો કરીએ તો એ થઈ ગયું, એને આપણે માર્ક કરીશું સ્મોલ એ. તેવી જ રીતે આપણો જે બીજો બિંદુ છે એ બિંદુથી આપણે અરીસાને જ્યાં એ બિંદુ વળે છે એને માર્ક કરીએ, એ થઈ જશે સી. એ પોઈન્ટ થઈ જશે સી અને બી અને સીના વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ થઈ જશે સ્મોલ બી. હવે અહીંયા કેવું છે કે જ્યારે આપણે એથી લઈને આ જે બની રહ્યો છે અહીંયા ટ્રાયંગલ્સ બની રહ્યા છે, પણ આપણે એંગલ જોવાના છે. તો એંગલમાં આપણે ઝેડનો ખૂણો જોઈશું. તો અહીંયા ઓથી જોઈએ તો ઓથી લઈને એથી લઈને પી અને પીથી અહીંયા જશે. આવી રીતે આપણો ઝેડ બનશે. આ જે છે એ θ1નો એંગલ છે એટલે એની સામે ઝેડના આ ખૂણે પણ θ1નો એંગલ બનશે. સિમિલરલી આપણે સીથી જોઈએ તો સી, બી, પી અને અહીંયા જશે. તો આ જે ખૂણો છે, આ જે એંગલ છે એ θ1' એંગલ છે. તો અહીંયા પણ આપણી પાસે θ1' એંગલ બનશે. હવે આપણે ડિસ્ટન્સની વાત કરી લઈએ. તો જ્યારે એક પોઈન્ટથી આ બીજા પોઈન્ટનું આપણે ડિસ્ટન્સ જોઈએ છીએ, ઓથી લઈને સી સુધીનું જે ડિસ્ટન્સ છે એને સ્મોલ ડી વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. હવે પહેલી વાર જ્યારે આ કિરણ જે છે એ અહીંયા પાસ થઈ રહી છે, આ અરીસાને આ પોઈન્ટ પર અડે છે, એ ડિસ્ટન્સ ઓથી લઈને પીને આપણે એક્સ કન્સિડર કરી લઈએ. અને આ જે પીથી લઈને સીનો ડિસ્ટન્સ જોવાનો છે તો એના માટે ટોટલ ડિસ્ટન્સમાંથી ઓથી પીનો ડિસ્ટન્સ માઇનસ કરીશું એટલે આપણને ડી માઇનસ એક્સ મળે છે. હોપ સો કે આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ જોઈએ. અહીંયા આપણી પાસે સ્ટેટમેન્ટ ફોર્મમાં છે કે આ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ પાસેથી નીકળતા એક કિરણની સપાટ અરીસા પર ડેશ વડે પરાવર્તિત કરાવીને બિંદુ બી પાસે લાવવાનું છે. અહીંયા ઓસી છે એ વચ્ચેનું અંતર છે, ઓસી વચ્ચેનું અંતર જે છે એ ડી છે, ઓ એ વચ્ચેનું અંતર એ છે, સી બિંદુથી બી બિંદુ વચ્ચેનું અંતર બી વડે દર્શાવ્યું છે, ઓ બિંદુથી પી બિંદુ વચ્ચેનું અંતર એક્સ વડે દર્શાવ્યું છે. આ થઈ ગયા આપણા મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ્સ. આગળ જોઈ લઈએ કે આપણે એ પી બી માર્ક પસંદ કર્યો છે. હવે આપણે શું કરીશું કે પહેલાં અહીંયાથી આપણે જે જોયું કે એથી લઈને પી આવતું હતું, બરાબર, આ ટાઈપનું કંઈક હતું. અહીંયાથી આમ એથી અહીંયા પી, પીથી લઈને પી, એ માર્ગને આપણે પસંદ કર્યો છે. જો કોઈ બીજો માર્ગ પસંદ કરીએ તો એક્સનું મૂલ્ય છે એ માર્ગને આધારિત બદલાશે. તો અહીંયા આપણે એલ બરાબર એફએક્સ મળી જાય છે. તો એલ બરાબર એફએક્સ લઈએ તો આપણો જે પાથ છે એને જોઈશું. તો પાથ આપણો શું થયો, એફએક્સ શું છે એ આપણો પાથ લેન્થ છે. તો આપણો જે પાથ છે એ શું છે, એથી લઈને પી, એ શું છે એથી લઈને પી, પીથી લઈને બી. તો અહીંયા આપણે લખી દઈશું કે આમ કિરણની લંબાઈ એલ બરાબર એપી પ્લસ પીબી છે. હવે આગળ આપણે આકૃતિ પરથી એઓપી છે એને કાટકોણ વિચારી પાયથાગોરસનો પ્રમેય અનુસાર આપણે જોઈએ. તો આપણો જે એઓપી જે છે લેફ્ટ સાઈડનો જે ટ્રાયંગલ છે એને અહીંયા કન્સિડર કર્યો છે. તો આપણે જે એપી છે એપી સ્ક્વેર બરાબર એઓ સ્ક્વેર પ્લસ ઓપી સ્ક્વેર મળશે, જ્યાં એઓની વેલ્યુ એ છે, ઓપીની વેલ્યુ એક્સ છે. તો એપી બરાબર એપી સ્ક્વેર બરાબર આપણાને એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર મળશે અને એપી બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર મળશે. તેવી જ રીતે હવે આપણે બીજું જે આપણું રાઇટ હેન્ડ સાઈડનું ટ્રાયંગલ હતું એની વાત કરી લઈએ. તેવી જ રીતે બીસીપી માટે પીબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પ્લસ સીબી સ્ક્વેર મળે છે, જ્યાં બીસી બરાબર બી છે અને પીસી બરાબર ડી માઇનસ એક્સ છે. એટલે પીબી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ ડી માઇનસ એક્સનો હોલ સ્ક્વેર. પીબી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ ડી માઇનસ એક્સનો હોલ સ્ક્વેર. તો આમ આપણે હવે લંબાઈની વાત કરી લઈએ. તો આમ લંબાઈ એલ બરાબર એપી પ્લસ પીબી મળશે. તો એપી અને પીબીની વેલ્યુ જે અહીંયા આપણે ઉપર શોધી, તો એલ બરાબર અંડર રૂટનો એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ ડી માઇનસ એક્સનો હોલ સ્ક્વેર. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 2. જ્યારે સ્થિર સમય હોય ત્યારે એલ પણ સ્થિર હોય છે, એટલે ડીએલ અપોન ડીએક્સ બરાબર 0 થાય છે. આ આપણે ફરમાટના પ્રિન્સિપલ પરથી કહી શકીએ છીએ. સમીકરણ 2નું ડીએક્સને સાપેક્ષે વિકલન કરવાથી ડીએલ અપોન ડીએક્સ બરાબર 0 થાય છે, જેનું સાદુરૂપ નીચે મુજબ છે. ચલો તો આગળ આપણે સાદુરૂપ જોઈ લઈએ. સાદુરૂપ આપણું આ પ્રમાણે છે, એક્સ અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ડી માઇનસ એક્સ અપોન અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ ડી માઇનસ એક્સનો હોલ સ્ક્વેર. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 3. હવે કોસ થીટા બરાબર આપણી પાસે શું છે, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ અપોન કોણ આ હોય છે, એના પરથી આપણે જાણીએ છીએ કે એક્સ અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર કોસ 90 માઇનસ થીટા 1 બરાબર સાઇન થીટા 1 થશે. અને ડી માઇનસ એક્સ અપોન અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ ડી માઇનસ એક્સનો સ્ક્વેર બરાબર કોસ 90 માઇનસ થીટા 1 ડેશ બરાબર સાઇન થીટા 1 ડેશ થશે, બરાબર. હવે આ જે આપણાને વેલ્યુઝ મળી, આ કિંમતોને સમીકરણ 3માં આપણે મૂકીએ તો સાઇન થીટા 1 બરાબર સાઇન થીટા 1 ડેશ થશે. આ આપણું ઇક્વેશન નંબર 4 થશે, જેનાથી સાબિતી મળશે કે થીટા 1 બરાબર થીટા 1નો ડેશ છે. એટલે કે બંને જે એંગલ બની રહ્યા હતા એ બંને જે ખૂણા છે આપણી પાસે એ બંને સરખા છે. તો આ આપણાને અહીંયાથી સાબિત કરે છે કે આમ અપાત કોણ બરાબર પરાવર્તનનો નિયમ આપે છે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા છે, એટલે આપણને પરાવર્તનનો નિયમ મળી ગયો ફરમાટના પ્રિન્સિપલનો ઉપયોગ કરીને. હોપ સો કે તમને આ સમજ પડી ગઈ હશે અને તમારી તૈયારી પણ સારી ચાલતી હશે. થેન્ક યુ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ દેન કીપ લર્નિંગ. સ્ટે ટ્યુન્ડ.